રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પરનો શૈક્ષણિક બોજ ઘટાડવા અને વ્યવહારુ જ્ઞાન આપવા માટે શરૂ કરાયેલા ભાર વગરનું ભણતર સૂત્ર અંતર્ગતનો બેગલેસ ડે અભિયાન ડીસામાં નબળો પુરવાર થયો લાગે છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વગર શાળાએ આવવાનું અને નિયમિત અભ્યાસને બદલે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવાની જોગવાઈ હોવા છતાં પણ શનિવારે પણ ડીસાની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ સાથે જોવા મળી રહ્યા હતા. પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટ સૂચના અપાઈ હોવા છતાં પણ ડીસાની અનેક શાળાઓએ વિદ્યાર્થી કે વાલીઓને બેગલેસ ડે વિશે કોઈ જાણકારી ન આપી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને શાળા તરફથી શનિવારે બેગ ન લાવવા અંગે કોઈ સૂચના મળી નથી. સરકારનો બાળકો પરનો અભ્યાસનો બોજ ઘટાડવાનો અને તેમને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત જીવનમાં ઉપયોગી વ્યવહારિક જ્ઞાન આપવાનો આ સરાહનીય પ્રયાસ યોગ્ય અમલીકરણના અભાવે નિષ્ફળ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવી તમામ શાળાઓમાં બેગલેસ ડે અભિયાનનો યોગ્ય અને ફરજિયાત અમલ થાય તે સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી છે. જો આ રીતે જ સરકારી યોજનાઓનો અમલ થશે તો તેના મૂળભૂત હેતુઓ સિદ્ધ થઈ શકશે નહીં તેવું લાગી રહ્યું છે.